લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે કેવું, કઈ રાશિ માટે કઈ બાબતોમાં સાચવવાનું છે, ક્યાં ફાયદો, ક્યાં નુકસાન, કયો રંગ સારો, કયો અંક સારો અને કયા ઉપાય આપણે કરવા જોઈએ. તો મિત્રો, દર અઠવાડિયાની જેમ શરૂઆત કરીએ આપણે પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે અઠવાડિયાની શરૂઆત કંઈક અચાનક ખર્ચાથી થતી દેખાય. જમીન, મકાન, વાહન, આ બધા પ્રોપર્ટીને લગતા કામોમાં સરળતા આવે અને મિત્રો વાતાવરણની અસર તબિયત પર થતી દેખાય છે. તો અચાનક તબિયતમાં કંઈ પલટાવ ન આવે એનું ધ્યાન અવશ્ય રાખજો. ખાવા પીવામાં જેટલી કાળજી રાખશો એટલો સારો સમય મેળવી શકશો. આ અઠવાડિયામાં મેષ રાશિવાળા કંઈક નવું કરવાના વિચાર સાથે આગળ વધશે. નવા સંકલ્પો થશે, નવી યોજનાઓ ઘડાશે, નવી યોજનાઓ પર આગળ વધવા માટેના રસ્તાઓ શોધવાનો પ્રયાસ થશે. અને મિત્રો, આ બધાની સાથે સાથે કંઈક નવું સાહસ કરવાની પ્રેરણા આપણા અંતરાત્મા તરફથી મળે અને આપણે એના માટેની તૈયારી કરીએ. આ અઠવાડિયામાં 4-5 દિવસ એવા સરસ છે જે તમને ખૂબ બળ આપી જાય અને જીવનમાં આગળ વધવાની આપણી જે તૈયારીઓ છે એને આપણા વિચારોનું પ્રેરક બળ પાછળથી મળતું દેખાય. તો મિત્રો, ચોકસાઈ રાખશો, થોડી ઘણી વડીલોની સલાહ સાથે આગળ ચાલશો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ જ સારું રીતે એવા સંજોગો દેખાય છે. ઘણા બધા વિચારો અમલમાં મૂકવા માટે તમે તૈયારી કરીને બેઠા છો પણ અમલમાં મુકાતા નથી. તો થોડી સાવધાની, થોડી તૈયારીઓ અને થોડી જરૂર પડે ત્યાં ઘરના વડીલોની સલાહ તમને ખૂબ અગત્યની સાબિત થાય. અને મિત્રો, ચોક્કસપણે બહેનોએ આ અઠવાડિયામાં ઘરના નાના સંતાનોનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. મોસમનો માર અવશ્ય બાળકો પર જોવા મળે તો બાળકોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે સખત મહેનત કરવાનો ટાઈમ છે. મિત્રો, બસ આ ટૂંક સમયમાં તમારી ફાઇનલ એક્ઝામો શરૂ થશે અને એમાં તમારે ખૂબ સારું પ્રદર્શન કરવા માટે ઘણી બધી મહેનત કરવાની જરૂરિયાત દેખાય. તો આમ તેમ ભટકવા કરતાં, ખોટો સમય બગાડવા કરતાં જો ભણતરમાં ધ્યાન આપો અને આગળ વધશો તો ખૂબ સારા પરિણામ મેળવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે આસમાની સ્કાય બ્લુ કલર ફાયદાકારક દેખાય છે અને 1 નંબરનો અંક તમને ખૂબ સારી મદદ કરી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મિત્રો, મેષ રાશિએ ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ભાઈની સાથેના સંબંધો સુધારવા જોઈએ. એને મજબૂતી આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ. મીઠી વસ્તુ ખવાય, વહેંચાય. જો વધારે પડતી તકલીફ પડતી હોય તો એક નાની માટીની કુલ્લડમાં સિંદૂર ભરીને તમારા ઘરના મંદિરમાં મૂકી દેજો. ખૂબ જ સરસ તમને મંગળનો સપોર્ટ મળે. બેન, ભાણી, શાળાની આ લોકોની સેવા કરજો અને મિત્રો, ઘરે જે મહેમાન આવે ને એની સેવા ચોક્કસ કરાય અને મીઠું ભોજન કરાવશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ વાળા માટે અઠવાડિયામાં કામકાજમાં અચાનક વધારો આવતો દેખાય છે. તો મિત્રો, મહેનત કરવા માટે તૈયારી કરીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી નાના મોટા વાદ વિવાદોથી દૂર રહેવાની જરૂર છે. ખાસ કરીને તમારી સાથે કામ કરનારા માણસો અને ધંધો જો કરો છો અને ભાગીદારીમાં છે તો ભાગીદારોથી સંભાળીને રહેવું જરૂરી દેખાય.
આ અઠવાડિયામાં જે લોકો લગ્નની ઉંમરના થઈ ગયા છે એ લોકો માટે સમય સારો. ક્યાંક ને ક્યાંક વાતો આવે કે એકબીજાને જોવાનું થાય અને યોગ્ય પાત્ર સાથે આપણે આપણા જીવનને આગળ વધારી શકીએ. પણ મિત્રો આ અઠવાડિયામાં જે લોકો પ્રેમ કરે છે ને, તો પ્રેમની બાબતમાં થોડીક સંભાળ રાખવાની જરૂરિયાત છે. કોઈ ગેરસમજને કારણે એકબીજાનું મન દુઃખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. અઠવાડિયાની શરૂઆતમાં ખૂબ સારો નિર્ણય તમે જાતે લઈ શકશો અને એ જાતે લીધેલો નિર્ણય જીવનમાં સફળતા અપાવે. મિત્રો અઠવાડિયાના અંત સમયમાં ખોટા આર્થિક સાહસથી દૂર રહેવું હિતાવહ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ ને તો સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. કોઈક એવું કામ તમારી સામે આવે કે જે બે જણની યોગ્ય સલાહ લઈને પછી કરવાનું હોય અને તમે જાતે કરી નાખો અને એમાં કદાચ આપણે તકલીફમાં મુકાઈએ તો મુશ્કેલીઓ વધે. તો બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું. પોતાના માતા પિતા, સાસુ સસરા, મોટા ભાઈ બહેન, પોતાના સંતાનો જો ઉંમરલાયક હોય ને તો એની સલાહ પણ તમે ચોક્કસ રીતે લઈ શકો છો. તો આમાં કોઈ ચૂક ન થાય એની કાળજી રાખશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું મહેનત કરવાનું છે. જો અત્યારે તમે મહેનત નહીં કરો તો આવનારી જે ફાઇનલ પરીક્ષાઓ છે એમાં પાછા પડવું પડે. આપણે કાચા તો છીએ જ અને ઘણી બધી લાગણીના પ્રવાહમાં તણાઈ ને આપણે અત્યારે નબળા દેખાઈએ. તો આ અઠવાડિયામાં મન મક્કમ કરો, લાગણીનો પ્રવાહ થોડો દૂર કરો અને ભણવામાં ધ્યાન આપો, જેથી કરીને ચોક્કસપણે તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે પીળો કલર લાભ કરતા થાય અને 9 નંબરનો ખૂબ સારું પરિણામ આપે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. મિત્રો વૃષભ રાશિ વાળાએ અત્યારે ગાજરની સિઝન ચાલે છે. તો ગાજર, મૂળો, તે સિવાય બીજા જે કંદમૂળ છે, શક્કરિયું, બટાકા, રતાળુ, આવી કંદમૂળની જે પ્રજાતિઓ છે ને એમાં ગાજર એ મંગળ સાથે જોડાયેલું કંદમૂળ છે. તો ગાજર ચોક્કસ દાન કરો. તે સિવાય બીજા કંદમૂળ પણ તમે દાન કરો તો શુક્રને સારું એવું બળ મળે. રાત્રે જુવાર પલાળો, સવારે ગાયને ખવડાવો. એક ફૂલ માથા પરથી ઉવારીને ગંદા વહેતા પાણીમાં વહાવો. શુક્રવારે ગાયને ઘરની રોટલી ખવડાવો. સફેદ કોટન વસ્ત્ર તમે કોઈને દાનમાં આપી શકો. મંદિરમાં ઘી, દહીં, કપૂર, રૂ આવી વસ્તુ દાન કરી શકો. મિત્રો અઠવાડિયામાં મંદિરે રોજ જજો. માથું નમાઈ આવશો ને ચોક્કસ તમારા ઘણા બધા દુઃખ ઓછા થઈ જાય. મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ વાળાએ આ અઠવાડિયામાં પોતાનો જે પ્રભાવ, પોતાની જે ઇમેજ, એની જે છાપ છે એને જાળવવા માટે મહેનત કરવી પડશે. આમાં ઘટાડો આવતો દેખાય છે. અને મિત્રો જ્યારે આપણો પ્રભાવ ઘટે ને ત્યારે આપણે ઘણી બધી બાબતોમાં નબળા પડી દઈએ. તો આ અઠવાડિયામાં આર્થિક બાબત તો સૌથી ટોચના સ્થાને રહેલી છે અને એને જો આપણે સંભાળીએ, એની પરનો પ્રભાવ આપણા હાથમાંથી છટકતો જાય તો ચોક્કસ આપણે આર્થિક રીતે ઘણી બધી રીતે પછડાટ અનુભવીએ. તો મિથુન રાશિએ આ અઠવાડિયામાં સૌથી પ્રથમ આની પર ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં છે ને તમને તમારા ઈર્ષાળુ જે હિત શત્રુઓ છે એ લોકો પણ તમને પરેશાન કરી શકે છે. તો આવા લોકોથી પણ સંભાળીને રહેવું ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં ખરેખર આપણા જીવનમાં ઘણી વખત એવો સમય આવે આપણને એવું લાગે કે ભાઈ આપણે કંઈક એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જો આપણે ધ્યાન ના રાખીએ તો આપણે ઘણી બધી બાજુમાં દાઝી જવાય. આર્થિક નુકસાન થાય, સંબંધોનું નુકસાન થાય, સંતાનો આપણાથી વિમુખ થતા જોવા મળે, પતિ પત્નીના ઝઘડા વધી જાય. ત્યારે આ બધી બાબતો આપણને બધી બાજુથી દજાડે છે. તો આનું પરિણામ આપણા માટે ખરાબ આવતું હોય તો આ વખતે આ બાબતોમાં બહુ જ ચોકસાઈ રાખવાની છે. બધી બાજુથી તૈયારી કરીને ચાલવાનું છે કે ત્યાં આપણે પાછા ન પડીએ. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ કાયદાકીય કામોમાં, કોર્ટ કચેરીના કામોમાં
વગર વિચાર્યો નિર્ણય ન લેવો કે ઉતાવળમાં કોઈ ખોટા રસ્તે આગળ ન વધવું. આ અઠવાડિયામાં લાંચ આપીને કામ પૂરું કરવાની કોશિશ નહીં કરતા, નહીં તો તમે પોતે ફસાઈ શકો છો. આ અઠવાડિયામાં છે ને આપણા યોગ્ય, આપણા હિતેચ્છુ જે મિત્રો છે ને એની સલાહ લો, એનો સાથ લો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં ખરેખર જોઈએ ને તો ખૂબ સાચવીને ચાલવાની જરૂરિયાત છે. કોઈ ખોટા સંબંધમાં તો ફસાઈએ, તે ઉપરાંત આપણે કોઈ જગ્યા પર નથી બોલવાનું, ત્યાં બોલીએ તો એની સંપૂર્ણ જવાબદારી તમારા માથે ઢોળવામાં આવે અને એ કાર્યમાં જો સફળતા ન મળી અથવા કોઈ બીજી રીતે નુકસાન થાય ને તો તમને નાનોશી આપવામાં આવે. તો બહેનોએ અઠવાડિયામાં બને ત્યાં સુધી વાણી પરનો કંટ્રોલ ગુમાવવાનો નથી, ગમે તે માણસ સાથે સંબંધમાં આગળ વધવાનું નથી અને પોતાની જાતને સંભાળીને રાખવાની કે ભાઈ આપણને કોઈ વ્યક્તિ ખોટી રીતના છાંટા ન ઉડાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રોએ અઠવાડિયામાં ખૂબ મહેનત કરવી પડશે. તમારું બ્રહ્માંડ ચોક્કસ રીતે તમને અભ્યાસમાં પછડાટ આપતું દેખાય છે. તો મિત્રો આપણે માનવ જાત છીએ, આપણે આપણી જાતને કેળવી શકીએ, સંભાળી શકીએ અને યોગ્ય રીતે આગળ વધવામાં આપણે આપણી જાતની મદદ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ફક્ત અને ફક્ત અભ્યાસ પર ધ્યાન આપવાનું છે અને જે વિષયમાં નબળા છો એની પર ચોકસાઈ રાખશો તો ખૂબ સુંદર ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ભૂરો કલર ફાયદાકારક દેખાય છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિના ઉપાય. મિથુન રાશિ વાળાએ ઉપાયમાં સૌથી પહેલામાં દુર્ગાની આરાધના કરવાની છે, ગ્રીન કલરથી અને સાડીથી. હવે જગ્યા પર આપણે ખૂબ સાચવીને ચાલવાનું. તે સિવાય માંસ, દારૂ, શરાબ આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું, ઈંડાથી દૂર રહેવાનું. મિત્રો આ બધી વસ્તુઓ તમને ખોટા વિચાર આપે છે, તમારા માનસિક બળને નુકસાન પહોંચાડે. તો આ અઠવાડિયામાં આનાથી તો બિલકુલ દૂરનું અંતર બનાવી રાખજો. નાની દીકરીઓની સેવા, ચંડી પાઠનું વાંચન ખાસ, દુર્ગા સપ્તશતીનો પાઠ, નાની દીકરીઓને રવાનો શીરો ખવડાવાય, મીઠી વસ્તુ ખવડાવાય અને ઘરમાં બને ત્યાં સુધી ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો બંધ પડેલા હોય એને કાઢી નાખવા અથવા રિપેર કરાવવાના. અને નારિયેળનું દાન બુધવારના દિવસે ચૂકવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ તો ખૂબ સારું પણ થોડી સંભાળ માંગી લેશે. મિત્રો અઠવાડિયામાં સરકારી કામોમાં સારી સફળતા મળે, માતા પિતાનું સુખ જીવનમાં વધતું દેખાય. સરકારી નોકરીવાળા માટે આ અઠવાડિયામાં કોઈ સ્થાન ફરકની શક્યતાઓ ખરી. ઘણા હોશિયાર જે અમલદારો છે કર્ક રાશિના, એ લોકોને એક સ્પેશિયલ સરકારી નોકરી આપવામાં આવે, સ્પેશિયલ ડ્યુટી જેને કહીએ કે ભાઈ અમુક જગ્યાઓ નબળી પડતી હોય ત્યાં એક ચોક્કસ માણસ મુકાય, એ રીતની પોસ્ટિંગ કર્ક રાશિના ઉચ્ચ અધિકારીઓને મળવાની શક્યતાઓ ખૂબ પ્રબળ છે. આ અઠવાડિયામાં આપની પોતાની સ્થાવર મિલકતમાં વધારો થાય. નોકરિયાતોને પ્રમોશન, વેપારીઓને ખૂબ સારા ફાયદાઓ મળે. આ અઠવાડિયામાં છે ને આપણા જે વિરોધી તત્વો છે એને પછાડવામાં આપણે સક્ષમ થઈએ. તે સિવાય મિત્રો તમારે આર્થિક આયોજન ખૂબ સંભાળીને કરવાની જરૂરિયાત છે, તો એની પર ધ્યાન આપજો અને માં દુર્ગાની આરાધનાની સાથે સાથે યોગ્ય આયોજન કરીને ચાલશો તો ચોક્કસ સફળ થશો. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયામાં ઘણા બધા રસ્તાઓ ખુલતા દેખાય છે. ઘણી બધી બાબતોમાં અચાનક સહાય મળવાની શક્યતાઓ છે. તે સિવાય માતા પિતાના સુખમાં વધારો ચોક્કસપણે દેખાય છે. અને મિત્રો જો આપણે આપણા બાળકોનું ધ્યાન રાખશું તો ચોક્કસ તમને સારો ફાયદો અવશ્ય મળે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયામાં ખરેખર મન એકાગ્ર કરવાની જરૂરિયાત છે. અત્યારે છે જ તમારું મન એકાગ્ર છે, થોડું વધુ ધ્યાન આપશો
તો અભ્યાસમાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો અને જીવનમાં ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કર્ક રાશિવાળા માટે ક્રીમ કલર અને 2 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો, કર્ક રાશિવાળાએ માતાની સેવા અચૂક કરવી જોઈએ. માં દુર્ગાની આરાધના કરાય, શિવ ભક્તિ કરાય, શિવજીનું દૂધ અને પાણીથી અભિષેક કરીને પૂજન કરવું જોઈએ. ખાંડ વગરના 8 પેંડા બનાવી માથા પરથી ઓવારી ને વહેતા પાણીમાં વહાવવા જોઈએ અથવા શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. અને 9 વર્ષથી નાના નાના બાળકોને જો આપણે 11 પેંડા પ્રસાદ રૂપે વહેંચીએ છીએ તો ખૂબ સારું પરિણામ આપણને પ્રાપ્ત થાય. આવા 11 બાળકોને 11 પેંડા વેચો તો બસ. અને મિત્રો, આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ પણ રીતે પાણીનો વ્યય ન થાય તો વધુ સારું. તો મિત્રો, હવે જોઈએ આપણે 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું જ. મિત્રો, અઠવાડિયાની શરૂઆતમાં જ આપણા પોતાના મનમાં વિચારોની બાબતમાં જોઈએ ને તો એક મહાસાગર ઉભરાતો દેખાય છે. હવે આમાંથી કયા વિચારને જીવનમાં અપનાવવો, કયા વિચારોની સાથે આગળ ચાલવું અને કયા વિચારોને આપણાથી દૂર કરવા, આનો નિર્ણય આ અઠવાડિયામાં સિંહ રાશિવાળા માટે મુશ્કેલ બનતો દેખાય. પણ સારી એક વાત રહેશે કે ભાઈ, આ અઠવાડિયામાં સંતાનોના કામ સરળતાથી ઉકેલી શકાય. સંતાનો તમને સાથ આપે, તમને સમજે અને તમારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સહાય પણ કરે. આ અઠવાડિયામાં ખાવા પીવામાં ખૂબ કાળજી રાખજો, નહીં તો પેટને લગતો રોગ થઈ શકે છે. અઠવાડિયાની શરૂઆત સાચવીને કરવાની છે. અઠવાડિયાનો અંત ભાગ પણ ખૂબ સંભાળીને પૂર્ણ કરવાનો છે. અંત ભાગમાં થોડીક મુશ્કેલીઓ વધતી હોય એવો અનુભવ આપણે જીવનમાં જોવો પડે, ભોગવવો પડે. આ અઠવાડિયામાં એકાદ દિવસ આપણું ભાગ્ય આપણો સાથ આપે તો તે દિવસે શાંતિ રાખીને, ધીરજ રાખીને યોગ્ય જે આપણા અઘરા કામ હોય ને એને પૂર્ણ કરવા માટેની કોશિશ કરવાની. મિત્રો, જ્યારે આપણે ખરી દિશામાં અને મહેનત સાથે યોગ્ય પરિણામો મેળવવા માટે મહેનત કરીએ છીએ તો ચોક્કસ કુદરત સહાય કરે છે. પણ ઘણી વખત આપણે ખોટી ઉતાવળ કરીએ છીએ, ખોટી દિશામાં પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે આપણા કાર્યનું ફળ મળતું નથી, ત્યારે આપણે નિરાશ થઈએ. પણ પહેલેથી જ આ બાબતમાં કોઈ પણ યોગ્ય માણસની સલાહ લઈએ ને તો ચોક્કસ આપણને સારો ફાયદો મળે. સિંહ રાશિવાળા માટે છે ને આ અઠવાડિયામાં એન્ઝાઇટીના ભોગ બનવું પડે એવી પણ શક્યતાઓ દેખાય છે. તો આવા સમયે બને ત્યાં સુધી શાંતિ રાખવી, કોઈ ઉતાવળિયું કામ નહીં કરવું અને કોઈ મહત્ત્વના નિર્ણય નહીં લેવા. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો થોડુંક સમજી વિચારીને આગળ ચાલવા જેવું છે. ઘણી બધી બાબત આપણા માટે અસમંજસ જેવી પરિસ્થિતિ ઊભી કરનારી હશે, પણ તે સમયે જો આપણે સાવધાની રાખીએ, મનને શાંત કરીને એ સમયને આપણે પસાર કરવાની કોશિશ કરીએ તો આવી પરિસ્થિતિઓનો નિકાલ આપણે ખૂબ ઝડપથી કરી શકીએ. તો મિત્રો, થોડી નાની સરખી જાણકારી અને આપણી પોતાની તકેદારી જો આપણે રાખીએ તો ચોક્કસ આપણે આપણા જીવનમાં ઘણી બધી બાબતોમાં સરળતા મેળવી શકીએ છીએ. તો બહેનોએ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારે ઉતાવળ ન થાય. અને મિત્રો, જ્યાં સુધી વાણીનો કંટ્રોલ તમે ગુમાવતા નથી ત્યાં સુધી ઘણા કાર્યો સરળતાથી પતે છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર મહેનત માંગી લે એવું છે. ભાઈ, તમારે અત્યારે જે કંઈ પણ વિષયોમાં તમે પાછા પડ્યા છો ને તે તૈયારીમાં લાગી જવાનું છે ને એ વિષયોને પાકા કરવાના. જ્યાં તમારી કમી છે એને શોધીને દૂર કરો. ચોક્કસ તમે આવનારી ફાઇનલ પરીક્ષાઓમાં સારું પરિણામ લઈ શકશો. તો મિત્રો, હવે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે? તો મિત્રો, કેસરી કલર તમારા માટે ફાયદાકારક દેખાય છે અને 7 નંબરનો ખૂબ સારું પરિણામ અપાવી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. મિત્રો આ અઠવાડિયામાં સૂર્યના જાનવર વાંદરો, કીડી આવા જાનવરોને ખવડાવવાથી ખૂબ સારો લાભ મળે. સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ. આ અઠવાડિયામાં ધર્મમાંથી વિશ્વાસ આપનો હટવો ન જોઈએ અને કોઈના માટે ખોટી ગવાહી આ અઠવાડિયામાં આપશો તો નુકસાન તમને જશે. આ અઠવાડિયામાં 2 બાબતો ધ્યાન રાખજો. કોઈ પણ દુશ્મન આપણી સાથે કંઈક મનમોટાવ કરે તો એને માફ કરી દેજો અને બને ત્યાં સુધી મિકેનિક જેવું મતલબ પીંછિયા પાના લઈને કોઈ કરંટને લગતું કામ કરશો નહીં, તો વધુ પરિણામ સારા મેળવી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાની જાતને આગળ લઈ જવા માટેના જે કંઈ પણ પ્રયત્ન કરવા પડે તે કરવાની જરૂરિયાત દેખાય છે અને ભાગ્ય અને કુદરત બંને તમને સાથ આપતા દેખાય છે. ઘણા બધા લાંબા સમયથી જે કામો અટકેલા હતા, પડતર રૂપે ચાલ્યા ગયેલા, એ કામો ફરી શરૂ થાય અને એમાંથી સારું આપણે વળતર મળે અને આ બધું થવાથી છે ને આપણામાં એક ઉત્સાહ આવશે અને કામ કરવાનું મન થશે. આ અઠવાડિયું દોડધામ કરાવે એવું છે. ઘણા બધા સમયમાં વ્યસ્તતા જ દેખાય છે, તો તમારે કામોમાં ધ્યાન આપવું પડશે અને વ્યસ્ત સમયમાં જે કંઈ બી કામ કરો તે આયોજનબદ્ધ કામ કરજો, જેથી કરીને સમયનો બગાડ ન થાય. તે સિવાય પ્રવાસનું આયોજન થઈ શકે છે અને આ પ્રવાસનું આયોજન તમારા કામકાજ અંગે હશે, વેપાર અંગે હશે તો ચોક્કસ ફાયદાકારક સાબિત થાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે. પોતાની વાણીનો કંટ્રોલ એ લોકો ગુમાવી બેસે એવો સંજોગ છે, તો વાણીનો કંટ્રોલ નહીં ગુમાવતા તો બધું સચવાઈ જશે. આ અઠવાડિયામાં છે ને આપણા કુટુંબના દરેક સભ્યોની સાથે ચાલવું તમારા માટે જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં કંઈક નવું સાહસ, આર્થિક સાહસ કરવાનું વિચારતા હોય તો એની પર થોડી બ્રેક મારજો, જેથી કરીને આવનારા સમયમાં તકલીફ ના પડે. આ અઠવાડિયામાં આપણી પોતાની કાર્યક્ષમતાની પરખ થાય એવો પણ સમય આપણે વિતાવવો પડે અને મિત્રો થોડું ધ્યાન રાખજો. અઠવાડિયાનો છેલ્લો સમય આપણે થોડો ટેન્શનમાં કાઢવાનો છે, તો આ બધી બાબતોને પહેલેથી જોડીને આયોજન કરીને જીવનમાં આગળ ચાલીએ તો તકલીફ ના થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું એક જ વાત કહું, વાણીનો કંટ્રોલ ગુમાવવાનો નથી. વાણી પર જો તમે કંટ્રોલ ગુમાવ્યો તો ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, અડોશ પડોશમાં ઘણી બધી જગ્યાએ તમને તકલીફ પડી શકે જ. ઘણા સારા સંબંધો તમે ગુમાવી શકો છો, ઘણા સારા મિત્ર સાથે મનમોટાવ ઊભો કરી શકો છો, ઘણી બધી બાબતોમાં તકલીફ થાય. તમારા સમજદાર બાળકો આ અઠવાડિયામાં તમારી વાણીથી કંટાળીને તમારાથી દૂર થવાની કોશિશ કરે તો ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું બહુ જ સંભાળીને ચાલવાનું. મિત્રો ખોટા કાર્યોમાં સમયનો વ્યય નહીં કરતા, ખોટી ઇતર પ્રવૃત્તિઓમાં સમયનો બગાડ બિલકુલ નહીં કરતા તો તમને ફાયદો રહેશે. સમય મળશે, ભણવાનો સમય મળશે અને બધી રીતે તમે સરસ રીતે અભ્યાસ કરીને આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કન્યા રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક છે અને 6 નંબરનો ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. ખાસ પક્ષીઓની સેવા આ અઠવાડિયામાં જરૂરથી કરજો. નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવી શકાય, મિષ્ટાન સાથેનું ભોજન કરાવી શકાય. ધર્મસ્થાનમાં ચોખા અને દૂધ આપણે દાન કરી શકીએ, લીલા મગ દાન કરી શકીએ અને વધુ તકલીફ હોય તો ફટકડીથી દાંત ઘસજો અને કુળદેવીની આરાધના કરજો. ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે
અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ શુક્રની રાશિ ને શુક્ર એ આપની કળાનો ગ્રહ. તો મિત્રો, આ અઠવાડિયામાં તુલા રાશિવાળા ઘણા બધા લોકો જે આર્ટિસ્ટ છે અથવા તો કળા પ્રેમી છે એ લોકો કળાની સાથે જોડાશે. પોતાનામાં રહેલી જે કંઈ પણ કળા છે તેને લોકોની સામે લાવવાની કોશિશ કરશે અને આ કોશિશમાં તમે સફળ થશો અને એક સારી નામના પ્રાપ્ત થવાની શક્યતાઓ બહુ મોટી છે. આ અઠવાડિયામાં છે ને તુલા રાશિવાળાની વાણીમાં મીઠાશ આવશે અને આ વાણીની મીઠાશથી તમે ઘણી બધી જગ્યાએ સારા સંબંધો શરૂ કરી શકશો, એને વિકસાવી શકશો ને એનો સારામાં સારો લાભ લઈ શકશો. આ અઠવાડિયામાં નોકરી ધંધામાં આપણે વ્યસ્ત રહેવું પડે ને આ વ્યસ્તતાને કારણે આપણે આપણા કુટુંબના સભ્યો પ્રત્યે કે આપણા બાળકો પ્રત્યે ધ્યાન ન આપી શકીએ. પણ મિત્રો, ભલે ગમે તેવા કામમાં હોય પણ થોડીક ખેર ખબર આ લોકોની રાખશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં જે લોકોને પહેલેથી કાયદાકીય કામોમાં કોઈ અડચણ આવેલી છે એ લોકોના માટે અત્યારે વિલંબનો સમય થતો દેખાય છે. તો મિત્રો, આ અઠવાડિયામાં તમારા કોર્ટ કચેરીને લગતા કામોમાં વિલંબ આવે, એ કાર્યો આગળ ન વધે એવું પણ બની શકે. આ અઠવાડિયામાં આપણા જે કોમ્પિટિટર છે, આપણી સાથે હરીફાઈ કરનારા જે લોકો છે એ લોકોની પર ધ્યાન રાખજો, નહીં તો ખોટી રીતનો વાદ વિવાદ તમારા માટે સમસ્યાઓ લઈને આવે. અઠવાડિયાનો અંત ઘણી બધી રીતે તમને સરસ રીતે એક અનેરો ઉત્સાહ આપી જાય ને એનાથી તમે જીવનમાં આગળ વધવાની તૈયારી કરો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયામાં જે લોકો કળાના ક્ષેત્રમાં જોડાયેલા છે, એમાં કામ કરે છે, એવી બહેનો માટે આ અઠવાડિયું ખૂબ સારું અને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકો. તમારી છુપાયેલી કળા તમે દુનિયાની સામે લાવી શકશો અને એનાથી દુનિયા પ્રભાવિત થઈને તમને સારું વળતર આપે, સારી નામના આપે અને ઘણા બધા તમને એવોર્ડ્સ મળવાની શક્યતાઓ પણ મોટી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું. જે લોકો ફાઇન આર્ટ્સ જેવા અભ્યાસક્રમમાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સુંદર સાબિત થાય. ઘણું બધું કરી બતાવવાનો મોકો મળે અને તમારી એક સારી એવી નામના જીવનમાં તમે મેળવી શકો. તો વિદ્યાર્થીઓ જે લોકો આર્ટ્સને લગતી લાઇનમાં છે એ લોકોના માટે આ અઠવાડિયું ખૂબ સારું પરિણામ લાવનારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો તુલા રાશિવાળા માટે આ વખતે આસમાની સ્કાય બ્લુ કલર ફાયદાકારક થાય અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ કંદમૂળનું દાન કરવું જોઈએ. લાલ કાળી ગાયને રાત્રે પલાળેલી જુવાર સવારે ખવડાવવી જોઈએ. લીમડાને પાણી ચડાવવું જોઈએ અને શક્ય હોય તો એકાદ ટુકડો શુક્રવારના દિવસે ચાંદીનો લીમડામાં દબાઈ આવજો. ઘરે આવેલા મહેમાનોનું ઉત્તમ સ્વાગત કરો, મિષ્ટાન જમાડો. દહીં, ઘી, કપૂર આ બધી વસ્તુ તમે મંદિરમાં દાન કરી શકો. રૂ દાન કરી શકો. સફેદ કોટન વસ્ત્રમાં ઊંચી જાતના ચોખા બાંધીને તમે દાન કરી શકો. ખૂબ સુંદર રીતે તમે આગળ વધી શકો. મિત્રો, ગાયની સેવા ભૂલાય નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત ખૂબ સુંદર. 2-2.5 દિવસ તમને ખૂબ સારો ફાયદો મળતો દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા મહત્ત્વના નિર્ણય ખૂબ ચોકસાઈથી જોઈ વિચારી સંભાળીને તમે લઈ શકશો અને મહત્ત્વના કામ પૂર્ણ થવાથી આત્મવિશ્વાસમાં એક ઊંચાઈનો આપણે અનુભવ થાય.
આ અઠવાડિયામાં આર્થિક બાબતના ખર્ચાઓમાં ધ્યાન રાખવાનું છે. વગર વિચાર્યો કરેલો ખર્ચો આ અઠવાડિયામાં આપણી આર્થિક પરિસ્થિતિને બગાડી શકે છે. અને મિત્રો, જ્યારે આર્થિક પરિસ્થિતિ બગડે ને ત્યારે આપણા જીવનમાં નિરાશાનો અનુભવ ચોક્કસ કરાવે. તે સિવાય આગળના ભવિષ્ય માટે ચિંતાના વાદળો આપણા છવાતા જાય અને એને વિખેરવા ખૂબ જરૂરી દેખાય. આ બધી બાબતો તમારા જીવનમાં આવે એવી શક્યતા છે અને એની સાથે કોઈ શુભ પ્રસંગ જોડાઈ જાય તો આપનું ટેન્શન ઓર વધી જાય ને. હાથમાં પૈસા નથી ને શુભ પ્રસંગ આવી જાય તો ખર્ચા કરવા પડે. થોડુંક ધ્યાન આપજો, થોડુંક ખર્ચા પર અંકુશ રાખજો અને તમારા આર્થિક આયોજનને સંતુલિત કરીને ચાલશો તો ક્યાંય પણ કોઈ તકલીફ તમને નહીં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં એક મહત્ત્વની લાઈન કહેવાની, ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો જ, વાણી પર કંટ્રોલ રાખવાનો જ અને વ્યવહારમાં કોઈની પણ સાથેના વ્યવહારમાં ઉગ્રતા દેખાય નહીં એની કાળજી રાખશો તો તમને આ અઠવાડિયામાં ખરેખર મોટી રાહત મળે. નહીં તો નાની સરખી વાત તમારા જીવનમાં ઉથલપાથલ મચાવી શકે એવી ઘટના ઘટી જાય. તમે બહુ જ સંભાળીને બોલવાની કોશિશ કરો, પણ તમારી રાશિને તમારા સ્વભાવ પ્રમાણે જો તમે ક્યાંક ને ક્યાંક ઉગ્રતાથી વાત કરી તો એનો અર્થ જુદી રીતે લેવાય અને એની જવાબદારી તમારા માટે આવતી દેખાય. તો બહેનોએ આ અઠવાડિયામાં વાણી, વર્તન અને વ્યવહાર આ બધી બાજુએ ખૂબ સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં મનમાંથી બધી જ જે જૂની ઘટનાઓની યાદ છે ને બધી ભૂંસી નાખવાની જરૂરિયાત દેખાય છે અને નવા અભ્યાસક્રમમાં જોડાઈ જાઓ તો તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઓ. આપણી વાર્ષિક પરીક્ષાઓ ખૂબ નજીકમાં આવી ગયેલી છે તો એની તૈયારી રૂપે આપણે અત્યારથી અભ્યાસમાં જોડાશું તો ઘણા સારા ફાયદા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક દેખાય છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈને આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. મિત્રો, વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ બહુ જરૂરી દેખાય છે. હનુમાનજીની આરાધના ચોક્કસપણે કરવી જોઈએ. હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવો. ડાબા પગ પરથી સિંદૂર લઈને તિલક જો રોજ કરો આ અઠવાડિયું 7 દિવસ તો પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં મીઠું ખાઓ, મીઠું ખવડાવો, ભાઈઓની ખેર ખબર પૂછજો, આપણા નજીકના મિત્રોની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. શાળાની, ભાણેજની આ લોકોની ખેર ખબર રાખવી, એ લોકોની સેવા કરવી જરૂરી દેખાય છે. તે સિવાય નાનો ભાઈ હોય તો મદદ અને મોટા ભાઈ હોય તો સેવા અચૂક કરજો. અને મહેમાન આવે તો મીઠું ખાધા વગર આપણા ઘરેથી પાછા ન જાય એની કાળજી રાખશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત કોઈ પણ નિર્ણય લેવા માટે યોગ્ય નથી દિવસો. તો મનની પરિસ્થિતિ જોઈને પછી આગળ ચાલજો. અનિવાર્ય સંજોગોમાં જ નિર્ણય લેવા, અનિવાર્ય સંજોગોમાં કોઈક ઘરના વડીલ અથવા કોઈક સારા વડીલની સલાહ લઈને પછી નિર્ણય લેજો. જરૂર પડે તો જ, નહીં તો બને ત્યાં સુધી 2 દિવસ આપણે મહત્ત્વના કામોને સાઈડ કરવા ખૂબ જરૂરી. આ સમયમાં છે ને યોગ્ય નિર્ણય લેવામાં તમને તકલીફ પડશે તો એની કાળજી અવશ્ય રાખજો. અત્યારે ગુરુનું ગોચર સાથ આપે છે તો આપણે એનો સપોર્ટ લઈશું ને ગુરુ એટલે આપણા વડીલ જ છે તો વડીલની સલાહ આપણા માટે ખૂબ સુંદર રીતે આપણે ઉપયોગી થઈ શકે છે. તમે જ્યાં પણ કામ કરો છો, નોકરી કરો છો, વેપાર કરો છો, એ જગ્યાઓમાં શાંતિ સ્થાપવી ખૂબ જરૂરી દેખાય. તો ધંધા નોકરીના સ્થળ પર જરાક પણ વાદ વિવાદ નહીં, ખોટી ઉગ્રતા નહીં, ખોટો ગુસ્સો નહીં. આ અઠવાડિયાની મધ્યમાં આપણા જીવનમાં જે આર્થિક પરિસ્થિતિઓ છે એમાં સારો મોટો બદલાવ આવવાની શક્યતાઓ દેખાય. નાણાકીય બાબતોને સાચવવા માટે કોઈક માર્ગદર્શન મળે, કોઈ નવી દિશાનું સૂચન આપણે કોઈ કરી જાય ને એની પર ચાલીએ તો આપણે ફાયદો પણ થાય.
જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું, ખૂબ સારા સંબંધો આવે, ખૂબ યોગ્ય અને વિદ્વાન જીવનસાથી મળવાની સંભાવનાઓ પ્રબળ છે. અઠવાડિયાની શરૂઆત થોડી સંભાળીને, વચ્ચેના 3 દિવસ આનંદદાયક અને છેલ્લે ફરી પાછું સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આપણી પેલી જે કહેવત છે ને, ચેતો નર સદા સુખી, બસ એને યાદ રાખીને ચાલશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ ને તો ધનરાશિની બહેનોએ નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખવાની છે. જો તમે ખોટો નિર્ણય લીધો તો તમારે આગળના સમયમાં પેટ ભરીને પસ્તાવવું પડે. તો બહેનોએ આ અઠવાડિયામાં નિર્ણય લેવામાં સાવધાની રાખવી જરૂરી દેખાય. ધનરાશિવાળા માટે સંતાનોની બાબતમાં આ અઠવાડિયામાં સારી રાહત મળતી દેખાય. સંતાનોના મહત્ત્વના કાર્યો સરળતાથી પાર ઉતરતા દેખાય છે. લગ્ન અંગેની ચિંતા હોય તો ઓછી થાય, ભણતર અંગેની ચિંતા ઓછી થાય, તો આનો લાભ તમને ચોક્કસ મળતો દેખાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે, પણ કેવી રીતે? તમે જાતે મહેનત કરશો, સારા પરિણામ લાવવાની કોશિશ કરશો તો તમારા કરેલા સામાન્ય પ્રયત્ન આ અઠવાડિયામાં તમને સારા પરિણામ અપાવી જાય. તો એની પર ધ્યાન આપીને આગળ ચાલશો તો ચોક્કસ તમને કહું છું ખૂબ સુંદર અને એક વ્યવસ્થિત જેને કહેવાય ને એવા પરિણામ તમે આવનારી પરીક્ષાઓમાં મેળવી શકો છો. ધ્યાન રાખજો, મેળવી શકો છો, પણ જો તમે ધ્યાન નથી આપતા તો કંઈ નથી. ઘણા બધા એવું વિચારે કે ભાઈ મારા જેવા કોઈ જ્યોતિષે કહી દીધું કે કોઈએ તમારા પેલા ટીચરે કહી દીધું ભાઈ તને આવડે છે, પછી આપણે બિંદાસ થઈ જઈએ, એની પર ધ્યાન નથી હોતું, ત્યારે પરિણામ પાછા પડે છે. આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે સારા પરિણામ લાવે. આ વખતે ધનરાશિ માટે બ્લુ કલર, ભૂરો કલર ફાયદાકારક દેખાય છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં નારાયણની આરાધના કરવી જોઈએ, કોઈ વડીલના આશીર્વાદ લેવા જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. આપણા ઘરમાં એક નાની ચાંદીની ડબ્બીમાં અથવા ચાંદીના વાસણમાં થોડું મધ ભરીને તમારે રાખવું જોઈએ. એનાથી પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તે સિવાય આ અઠવાડિયામાં દેવ દર્શન જો 7 દિવસ કરો છો અને કોઈ પણ ધર્મસ્થાન સામે માથું નમાવો તો જે કુદરતી સહાય છે તે ચોક્કસ તમને મળે. વહેતા પાણીમાં એક મુઠ્ઠી હળદરવાળા ચોખા વહાવો તો પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો 2 નાની બાબત કહું છું, એનું ધ્યાન રાખજો. જુઠ્ઠું નહીં બોલતા અને આ અઠવાડિયામાં કોઈનું એઠું અન્ન આપણે આરોગવું નહીં, તો બધા જ પરિણામ આપણે સરસ બનાવી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે પણ આ અઠવાડિયું પોતાની જાત પર નિર્ભર તમારે બનાવવું પડે. આ સમય એવો છે કે શનિ મહારાજે તમને કોરું પાનું ને પેન આપ્યા છે, હવે તમારે નસીબ લખવાનું છે. ખોટું કર્મ ખોટું ફળ, સારું કર્મ સારું ફળ ચોક્કસ. ને શનિ કર્મના દેવતા છે તમારી રાશિના માલિક, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં શક્ય એટલા સારા કર્મ કરવાની કોશિશ કરજો, ચોક્કસ તમને ફાયદો થાય. સારા કર્મમાં કોઈ મનુષ્ય, પક્ષી, જાનવર એના પેટ ભરી શકાય, કોઈ અંધ વ્યક્તિને, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરી શકાય. બહુ બધા ઉપાયો છે, કરવા જોઈએ આપણે. જે લોકો સ્વતંત્ર ધંધો કરે છે એ લોકો ખૂબ મજબૂત રીતે આગળ વધતા દેખાય છે અને ચોક્કસ શનિ એમાં તમને સહાય પણ કરી જાય. અને જે લોકોએ ભૂતકાળમાં પૈસા રોકેલા છે, ઇન્વેસ્ટ કરેલા છે, એ લોકોને એમાંથી સારું વળતર મળતું દેખાય. અને આ અઠવાડિયામાં મકર રાશિવાળા જે લોકો બિઝનેસ કરે છે, પોતાની જગ્યામાં બિઝનેસ કરે છે, કોઈ નાનકડો વેપાર કરે છે, કોઈ બીજી રીતનું કંઈ કામ કરે, તે એવી જગ્યા પર કંઈક એવું સાધન વસાવશે જેનાથી કામમાં સરળતા આવે. તો આ અઠવાડિયું મકર રાશિવાળા માટે સુખ સુવિધા લઈને પણ આવતું દેખાય. મિત્રો આ અઠવાડિયામાં એક નાનકડી વાત ધ્યાન રાખજો,
કોઈ માણસ તમારી પાસે ગમે તે પરિસ્થિતિમાં આવે અને એ તમને પોતાની પરિસ્થિતિ નબળી વર્ણવે અને તમે એને લાગણીવશ થઈને કંઈક મોટી મદદ કરી દો, એવું નહીં કરતા. હું એમ નથી કહેતો માણસ ખોટો હશે, એ માણસ સાચો પણ હોઈ શકે, પણ એની ચકાસણી કર્યા વગર નહીં કરતા કોઈ પણ પ્રકારની મદદ, નહીં તો આગળના ભવિષ્યમાં તકલીફ ભોગવવી પડે. આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ ને તો મકર રાશિની બહેનો માટે અઠવાડિયું સારું છે, પણ બહેનોએ પણ આ જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે વધારે પડતા લાગણીવશ થઈને કોઈની સાથે આપણે કોઈ પણ રીતે આગળ વધી જઈએ ને પાછળથી પસ્તાવવું પડે કે ભાઈ મારે તો પૈસાનું નુકસાન થઈ ગયું, મારો સંબંધ ખોટો થઈ ગયો, મને નામોશી મળી ગઈ, આ બધું પાછળથી નથી ભોગવવાનું. બરાબર? તો શરૂઆતની ચોકસાઈ તમારા માટે ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે બે જ લાઈન મારે કહેવી છે, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. તો આ અઠવાડિયું ભણતર પ્રત્યે મન મૂકીને આગળ વધવાનું છે, સખત મહેનત કરવાની છે, રાત દિવસ તમારે અભ્યાસ કરવાનો છે અને યાદ રાખવાની પૂરેપૂરી તૈયારી સાથે ચાલવાનું છે, તો જ તમને ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે રાખોડી કલર, લાઇટ ગ્રે જેને કહીએ તે ફાયદાકારક રહેશે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લાવે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મિત્રો મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, કોઈ અંધ અપંગ વ્યક્તિઓની સેવા કરવી જોઈએ, પોતાના ઘરના સ્ટોર રૂમમાં એક નાનકડી સ્ટીલની ડબ્બીમાં એક મુઠ્ઠી બદામ ભરીને શનિનું સ્થાપન કરીને રાખવું જોઈએ. આ અઠવાડિયામાં તમારે ત્યાં જો કોઈ બાળક જન્મે ને તો ખાલી પેંડા નહીં વેચતા, એની સાથે નમકીન જરૂર વેચજો. કોઈ મજૂરને દૂધ પીવડાવાય, તેલ અને દારૂ આ બંને વસ્તુ દાન કરવાના છે, પીવાના નથી. અને મિત્રો આ અઠવાડિયામાં 2 પરેજી ખાસ પાળજો, માંસ દારૂનું સેવન નહીં અને બને ત્યાં સુધી જુઠ્ઠું બોલીને કામ કરાવવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું માનસિકતા ખૂબ જ તંગ કરતું દેખાય છે. ભૂતકાળમાં કરેલી ભૂલો, ભૂતકાળમાં કરેલું કર્જ અને ભૂતકાળમાં કરેલા ખોટા વાયદા આ અઠવાડિયામાં તમને પરેશાન કરી શકે. જે લોકો આનાથી દૂર છે, આનાથી બચીને રહેલા છે, એ લોકો માટે આવનારું અઠવાડિયું ખરેખર સુંદર સમય લઈને આવ્યું છે, પણ જે લોકોએ પહેલેથી જ બધું ખોટું કરતા આવ્યા છે એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર થોડી તંગદિલી લઈને આવ્યું છે. પારિવારિક સુખની જે શાંતિ મળે છે ને તે આ અઠવાડિયામાં મળવાની છે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકો સફળતાની સાથે આગળ વધશે, ખૂબ સારી નામના મેળવી શકશે. નોકરીમાં કંઈક નવી સારી તક સામે આવીને મળે તો એને ઝડપવામાં આળસ નહીં કરતા. આ અઠવાડિયામાં કોઈ નાનકડી યાત્રા થઈ શકે છે અને આ યાત્રા આપણને લાભ અપાવનારી સાબિત થાય. વેપારમાં ખાસ ધ્યાન રાખવાનું છે. વેપારમાં ખોટી રીતે કોઈ નવા માણસને મોટી ઉધારી નહીં આપતા, નહીં તો પૈસા પાછા લાવવામાં ઘણી તકલીફો પડે. મિત્રો આ અઠવાડિયામાં છે ને શરૂઆતમાં તમારા સંબંધોને સાચવજો અને અઠવાડિયાના અંતમાં મળતો ભાગ્યનો સાથ જોડવામાં તૈયારી રાખજો અને એ તક ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર છે. સાવચેતીપૂર્વક ચાલનારી બહેનો માટે આ અઠવાડિયામાં ઘણી બધી નવી બાબતો જીવનમાં જોડાઈ શકે છે. વેપાર કરો છો તો આર્થિક પાસું મજબૂત કરી શકશો, સારો વેપાર કરી શકશો, સારી ભાવનાથી આગળ વધશો તો જીવનમાં ખૂબ ફાયદાઓ તમને મળી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે જોઈએ તો આ અઠવાડિયું ખરેખર સુંદર છે. સફળ થનારું જે સમય હોય ને એ સમય તમારી સામે આવી રહ્યો છે. તો થોડી સાવચેતીપૂર્વક કરેલી મહેનત, એકાગ્ર મનથી કરેલો અભ્યાસ આપણને સાથ આપી જ જાય. તો ચોકસાઈ રાખજો અને ક્યાંય પણ
આપણી માનસિકતા ડિસ્ટર્બ ન થાય એની કાળજી રાખીને ચાલશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિવાળા માટે વાયોલેટ કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ. શનિ મંદિર જઈને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળું વસ્ત્ર, કાળા અડદ, કાળા મરી, કાળા તલ, જવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. બદામનું દાન કરી શકાય, કાળા મરીનું દાન કરી શકાય, લોખંડના વાસણનું દાન કરી શકાય, ચામડાનું પગરખું કોઈ ગરીબ મજૂરને તમે દાનમાં આપી શકો. તમે પોતે તેલ, અડદ અને કાળું વસ્ત્ર ભગવાનને ચડાવો છો અને શનિ ચાલીસાનો પાઠ કરો છો તો પણ તમને શનિની કૃપા પ્રાપ્ત થાય. અને મિત્રો અઠવાડિયામાં મોકો મળે ને તો કોઈક મજૂર, મહેનત કરતો મજૂર, એને મીઠું દૂધ પીવડાવજો, ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે ઘણા બધા દિવસ પછી એક 4-5 દિવસનો સારો સમય જીવનમાં જોડાતો દેખાય છે. ઘણા બધા દિવસથી તમે જે માનસિક રીતે ડિસ્ટર્બ થયેલા છો ને એમાં થોડી રાહત તમને આ અઠવાડિયામાં મળવાની. આ અઠવાડિયામાં પહેલેથી આયોજન બદ્ધ રીતે કરેલા કામોમાં સફળતા મળશે ને એનાથી એક રાહતનો શ્વાસ મળે અને આ કામ પૂર્ણ થવાથી એક સારી રકમ આપણી છૂટી થાય ને આપણા ધંધાનું રોટેશન થોડુંક સામાન્ય થતું દેખાય. આ અઠવાડિયામાં ભૂતકાળમાં કરેલા સારા આયોજનોથી ખૂબ સારા પરિણામો તમને પ્રાપ્ત થાય. મિત્રો આ અઠવાડિયામાં એક નાની સરખી વાત યાદ રાખજો. આ અઠવાડિયામાં જો આપણે વધુ પડતા લાગણીશીલ થઈએ છીએ, આપણા લાગણીના પ્રવાહ પર જો આપણે કંટ્રોલ નથી કરી શકતા તો આપણે નુકસાન પણ થઈ શકે જ. તો આની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. જે લોકો રાજકીય કામોમાં જોડાયેલા, જે લોકો માટે આ અઠવાડિયું કંઈક સારા સમાચાર લઈને આવે તો તમારા માટે સારો ફાયદો દેખાય. આ સમય ખેડૂતો માટે સારો સાબિત થાય. તે સિવાય મિત્રો શનિની 7.5ની શરૂઆત છે તો સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ફાયદાકારક છે. આ અઠવાડિયામાં ઘણો બધો સમય તમે કોઈ સારા સામાજિક કે ધાર્મિક કાર્યમાં વિતાવશો ને એનાથી તમને સારો એવો આનંદ મળે. તો બહેનોએ આ સમયનો લાભ લેવાનો છે. તે સિવાય તબિયતની કાળજી રાખવાની, પોતાની, બાળકોની અને ઘરના વડીલોની તબિયતને ખૂબ સાચવવી જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ મહેનત માંગતો સમય દેખાય છે. આ અઠવાડિયામાં તમને નથી આવડતું એવું નહીં, તમને આવડે છે. તમે ઘણું બધું સારું કામ કરી શકો છો, અભ્યાસમાં આગળ વધી શકો છો, પણ કોઈક એવા કારણો છે જેને કારણે તમે અભ્યાસમાં ડિસ્ટર્બ થતા દેખાવ છો. તો આવા કોઈ પણ કારણ હોય એને સમજી વિચારીને માતા પિતા, મોટા ભાઈ બહેન, આપણા વર્ગ શિક્ષક, આપણા ફ્રેન્ડ, સારા મિત્રો, આ બધાની સલાહ લેવાની કે ભાઈ મને આ તકલીફ છે, એમાંથી મારે નીકળવું. કોઈ પણ સારી સલાહ જીવનમાં જોડીને એમાંથી નીકળી જાઓ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિવાળા માટે આ વખતે શનિ મહારાજનો કલર ગ્રે કલર ફાયદાકારક દેખાય અને 1 નંબરનો અંક આપણા માટે ખૂબ સારું પરિણામ લાવે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ પોતાના ઉપાય કરતાં પહેલાં શનિની આરાધના જરૂરી છે ભાઈ, બરાબર. 7.5નો પહેલો પાયો છે તો શનિની આરાધના. કોઈ ગરીબ અપંગ વ્યક્તિને ભોજન કરાવો, એને મદદ કરો. શનિ મંદિર જઈને પીળા ફૂલથી ભગવાનની આરાધના કરો. વિષ્ણુ સહસ્ત્ર નામ તમે વાંચી શકો છો. પીપળાના ઝાડને પાણી આપી શકો છો. નવું પીપળાનું ઝાડ તમે વાવી શકો છો. હળદરની ગાંઠ આપણે દાન કરી શકીએ. હળદરનો ચાંદલો, કેસરનો ચાંદલો, ચોક્કસ આપણે આ ઉપાયો કરીએ તો જીવનમાં ઘણી મોટી રાહત મળે. તો મિત્રો આ હતું તમારા માટે આવનારા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ ને તેના ઉપાય
ચોક્કસપણે તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.